ડીસામાં મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકાળ્યા। શોક અને શહાદતનો દિવસ એટલે મોહરમ, જૂઠ સામે સચ્ચાઈનો દિવસ એટલે મોહરમ। ઇસ્લામના મહાન અને અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના નવાશા હઝરત ઇમામ હુસૈને સચ્ચાઈ ખાતર અને ઇસ્લામને જીવંત રાખવા પોતાના 72 સાથીઓ સાથે હજારો યઝીદો સામે કરબલાના મેદાનમાં સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહી લડાઈ લડી શહીદી વહોરી લીધી હતી। સચ્ચાઈ ખાતર પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો હતો। તેની યાદમાં આજે ડીસામાં ડોલીવાસથી ઝોહરની નમાઝ બાદ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। જે જુલુસ લેખરાજ 4 રસ્તા થઈ, સરસ્વતી હોટેલ થઈ, ગાંધી ચોક થઈ, જૂની પોલીસ લાઇન થઈ, મીરા મોહલ્લા થઈ, ત્રણબત્તી થઈ, અકબર ચોક કબ્રસ્ત ખાતે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ ઠેર ઠેર શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, દલીમ સહિત નિયાજ વહેંચતા યુવાનો નજરે પડ્યા। જ્યારે ડીસાની તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નવાઝ, કુરાન ખવાની, નિયાઝ શરીફ વેચી દુઆઓ ગુજારી હતી। જ્યારે હજારો મુસ્લિમ બિરાદરોએ તેમની યાદમાં સતત 2 દિવસ સુધી રોજા રાખી ઇબાદત ગુજારી હતી। જુલુસમાં ઠેર ઠેર યુવાનોએ બે ગાલમાંથી શોયા, આરપાર તથા ટ્યુબલાઇટ ફોડી, શરીર પર ચપ્પાના ઘા મારી તથા લાકડીના કરતબ અજમાવતા યુવાનો નજરે પડ્યા હતા। શોક અને શહાદતના પર્વ એટલે મોહરમ નિમિત્તે 8 તાજિયા નીકળ્યા હતા। આ પ્રસંગે મોદી સમાજ દ્વારા ઠેર ઠેર રોડ પર પાણી છાંટી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત સૈયદ હસન અલી બાવા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી દુઆઓ ગુજારી હતી। જ્યારે બઝમે અસગરી તથા ઇન્સાનિયત હોસ્પિટલ દ્વારા દર્દીઓને ઇમરજન્સી સુવિધા આપવામાં આવી હતી।